મોટી મમ્મી ભાભી હા. ઠંડી બહુ લાગે એટલે કશું બનાવ્યા તો એને સૂપ બનાવી આપો. સારું બરાબર ચાલો ને? શું બનાવીએ? એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ તેની અંદર છીણેલું લસણ ઉમેરી લઈશું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. એ શેકાઈ જાય ત્યારબાદ ફણસી ઉમેરી લઈશું. હવે તેની અંદર શિમલા મિર્ચ ઉમેરીને સાંતળી લઈશું. હવે તેની અંદર કોબીજ ને ગાજર પણ ઉમેરી લઈશું. બધું શેકાઈ જાય ત્યારબાદ ટામેટાની પ્યુરી એડ કરીશું. હવે લીલું લસણ ઉમેરીશું. ત્યારબાદ ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. બધું શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર રેડ ચીલી સોસ, સોયા સોસ અને ઉમેરી લઈશું થોડુંક વિનેગર અને મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ઉમેરી લઈશું 2 થી 3 ગ્લાસ જેટલું પાણી. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર ઉમેરી લઈશું કોર્નફ્લોરની સ્લરી. થોડી વાર થવા દઈશું, પછી ધાણા નાખીને સર્વ કરી લઈશું. કીધું હા સૂપ રેડી છે. સૂપ પી લે, ઠંડી ઉડી જશે. થેન્ક યુ.